જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ વિડીયો. આપણે જે ડ્રાઈવ કરવાનો છે કોરોલા આલ્ટિસ 2017 મોડલ. આ એની ચાવી છે, લોક અનલોક ને બૂટ ખોલવા માટે. તો આગળથી જોઈએ તો આવી લાગે. એમાં આપણે પ્રોજેક્ટર લાઇટ મળે છે, રનિંગ DRL છે, આ ઇન્ડિકેટરનું ફોગ લાઇટ છે, ફોગ લાઇટ હેલોજન છે, ઇન્ડિકેટર બી હેલોજન છે. આ પ્રોજેક્ટર સેટઅપ આપ્યો છે. ને ઇન્જિનની વાત કરીએ તો પેટ્રોલ એન્જિનમાં જ આવે છે, મતલબ ડીઝલમાં બી આવે છે, બટ ઓટોમાં જે આવતી હતી એ પેટ્રોલમાં જ અવેલેબલ હતી. તો આ એન્જિન છે VVTi વાળું 1.8 લીટરનું એન્જિન. બહુ જ રિલાયબલ કાર છે. ટોયોટા નામ હોય એટલે રિલાયબલ તો આવે જ. આ સાઈડ ઇન્ડિકેટર છે. આપણે એલોય વ્હીલ મળે છે ને એની આપણે સાઇઝ જોઈ તો 205 60 R16 ઇંચના રીમ આવે છે આમાં. સાઈડ પ્રોફાઇલ જોઈ ગાડીની તો કંઈક આવી છે, બરોબર. હવે આપણે આનું બૂટ જોઈ લઈએ. પાછળથી જોઈએ તો આ બી LED લાઇટ મળે છે, બટ રિવર્સ લાઇટ ને ઇન્ડિકેટર એ ઓબ્વિયસલી આ લોકો હેલોજન આપ્યા છે. LED આપવામાં ખબર નહીં શું થાય છે. ને આ ગાડી CNG છે એટલે આપણે આ CNGનો ટેન્ક બી દેખાય છે આપને. ને જ્યાં સુધી મને ખબર છે આનું સ્પેર વ્હીલ એલોય છે, કોસ્ટ કટિંગ નથી કર્યો. ટોયોટાએ બહુ સારું કહેવાય. તો ઇન્સ્યુલેશન આપ્યું છે અહીંયા બી. ને VL બેજિંગ એટલે ટોપ ઓફ ધ લાઇન વેરિયન્ટ છે આ ગાડીનું. ને આપણે ફ્યુલ માટે છે. ને પાછળથી જોઈએ ગાડી તો બેસવામાં સારું લેગ રૂમ ને ની રૂમ ને બધું મળે છે. હાઇટ બી ઉપર તમને સારી મળી જાય. અહીંયા લાઇટ છે જો ઓન ને ડોર ઉપર રાખવું હોય તો. ને કપ હોલ્ડર છે, એમાં 1 લીટરની બોટલ તો આરામથી આવી જશે. ને અહીંયા કને ચાર્જિંગ માટે USB પોર્ટ આપ્યા છે. 2017નો બી બહુ સારું કહેવાય. નકો ત્યાર સુધી બી USB પોર્ટ બહુ જ ઓછી આપતા હતા. ને અહીંયા જગ્યા છે તમારે ફોન રાખવો હોય તો. ને અહીંયા કને જો સનશેડ આપ્યો છે તો તમને પાછળ તડકો ના લાગે એના માટે. હુક છે ને અહીંયા લટકાવવા માટે હુક. આ હેન્ડલ બી છે, સેમ કેસ અહીંયા બી છે. હુક ને હેન્ડલ છે. તો પાછળથી કંઈક આવી લાગે છે. ડેશબોર્ડ ડિઝાઇન આવું છે. ચાલો આપણે આગળ જોઈ લઈએ કેવું લાગે છે બેસીને. સો અહીંયા આગળ આપણે જોઈએ ને ઇલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટ છે સીટ માટે, આગળ પાછળ માટે. ને એક કપ હોલ્ડર છે ગાડીમાં ટોટલ. પાછળ બીજું બી એક વસ્તુ બતાવવાની રહી ગઈ. અહીંયા કને છે ને ડોરમાં સ્પીકર નથી આપતા, જગ્યાએ અહીંયા ઉપર આપે છે અહીંયા કને. તો એ મને થોડુંક અલગ લાગ્યું. બાકી બધામાં ડોર ઉપર જ સ્પીકર આપતો હોય, આમાં ઉપર આપ્યું છે, બરાબર. પછી આપણે સિન્સ બહુ નીચી ગાડી છે એટલે આપણે થોડાક લોમાં બેઠા હોય એવું લાગે. આ સ્ટેરિંગના કંટ્રોલ છે. જસ્ટ અ સેકન્ડ હું તમને ને આપણે આ એન્જિન સ્ટાર્ટ સ્ટોપનું બટન છે. ને આ શું કે સેન્સર્સ માટે ઓન ઓફ કરવા હોય તો CNG છે તો એનું પેલું નોબ છે, લાઈક બટન છે. આમાં તમે ફ્યુલ CNGમાં સ્વિચ કરવું હોય તો. ને આ તમને મિરર ખોલવા હોય બંધ કરવા હોય એ બધું અહીંયાથી થાય. ને અહીંયા જોઈએ તો 1 ટચ અપડાઉન ખાલી ડ્રાઈવર સાઈડ વિન્ડોનું છે. બધીનું 1 ટચ, બધા વિન્ડોનું 1 ટચ અપડાઉન નથી મળતું. ને અહીંયા સ્ટીરિંગ વ્હીલમાં આવીને વાત કરીએ તો અહીંયાથી વોલ્યુમના કંટ્રોલ છે. કોલ ડિક્લાઇન કે લેવો છે કે તમને કાપવો છે અહીંયાથી થશે. અહીંયા મોડ ચેન્જ થાય. અહીંયા કંજી ક્લસ્ટર આવે છે એના માટે તમે ચેન્જીસ બધા અહીંયાથી કરી શકો. તો એ બી તમને બતાવી દઉં. એકચ્યુઅલી મને ડિઝાઇન બહુ સારી લાગી. એની જે AC વેન્ટની ડિઝાઇન છે ને એકચ્યુઅલી બહુ સારી છે. ને અહીંયા કંઈ જોઈએ તો AC કંટ્રોલ છે, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ મળે છે. ને 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ માટે છે. ને આ લાઈક એ વખતે ટોયોટા અને એર પ્યુરિફાયર સમથિંગ ટાઈપ કહે છે, જે અંદરની હવા ચોખ્ખી કરે. એક્ઝેક્ટલી પ્યોર એર પ્યુરિફાયર નથી, બટ એના ટાઈપનું કામ કરે છે. પછી અહીંયા 2 કબી હોલ છે ને આ સેન્ટર આર્મરેસ્ટ છે. એમાં બી અહીંયા બી એક જગ્યા છે. અને પછી તમને નીચે બી મળી જાય. એકચ્યુઅલી મને બહુ સારું લાગ્યું. ને આ જુઓ અહીંયા બી લાઇટ આપી છે આ લોકોએ. કોઈ ડ્રાઈવર સાઈડમાં મિરર બી નથી હોતું, લાઇટ બી નથી હોતું, તો બહુ સારી વસ્તુ કહેવાય. અહીંયા સનગ્લાસ હોલ્ડર છે, એમાં તમે તમારા કાચ ચશ્મા રાખી શકો. 2 લાઇટ આપી છે. LED હોત તો સારું હોત, બટ સ્ટીલ હવે એ બી છે. ચલો એ બી મિરર છે ને ઉપર લાઇટ છે. લાઇટ મેન્યુઅલી છે એટલે તમને અલગથી જ ચાલુ કરવી પડે. ઓટો ડિમિંગ ઇનસાઇડ રિયર વ્યૂ મિરર છે. ને મેં જેમ કે કહ્યું ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ બી છે, તો એ બી સારું છે. ને AC અને એકચ્યુઅલી બહુ જ સારી છે, કુલિંગ બહુ સારું કરે છે.
ને ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, બહુ મોટું બી નથી, બહુ નાનું બી નથી, ને ઓકે છે, લાઈક બહુ સારું બી ને એવરેજ કહીએ તો ચાલે એમ. થોડુંક ટોયોટાના ઉપર કામ કરે ને તો થાય એવું છે, કેમ કે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે ને એવું બધું આ લોકો આપતા નથી. બ્લૂટૂથ ને એવું બધું છે, HDMI બી આપ્યું છે, બટ પેલું નતું. હા, ને બીજું આનું તમને સીડી નાખવાનું બધા બહુ અલગ જ છે. જો આને અહીંયા દબાવીએ ને આ ડિસ્ક ઓપન, તો જુઓ અહીંયાથી તમારે સીડી નાખવાની ને પછી થાય. અહીંયા કંઈ બંધ કરવું હોય તો પછી આ દબાવવાનું એટલે થઈ જાય આ તમારું બંધ. તો એકચ્યુઅલી બહુ સારું કહેવાય. ને પછી અહીંયા કંઈ જોઈએ તો આપણે પાવર ઓન નથી એટલે આટલું ફ્યુલ કન્ઝમ્પશન છે. આ બાજુ તમારો RPMનું મીટર છે, આ સ્પીડોમીટર છે, ફ્યુલ ગેજ, આ બાજુ ટેમ્પરેચર ગેજ. પાવર ઓન, ઓકે. તો આ તમારું અહીંયા કંઈ ઇન્ફોર્મેશનમાં જો કેટલું તમારે ફ્યુલ છે, રેન્જ બતાવે આફ્ટર ફ્યુલ, ને ઇકો ઇન્ડિકેટર છે, અને બીજી તમને કશું ગાડીમાં ઇશ્યુ આવે તો તમને અહીંયા બતાવે. સેટિંગ છે એના અંદર તમે અલગ અલગ કરી શકો. ડ્રાઈવર ઇન્ફો 1, 2 ને સ્વિચ સેટિંગ ઇકોનું છે, યુનિટનું છે, યુનિટ તમે ચેન્જ કરી શકો. બીજું આમાં લાઇટ્સ જોઈએ તો લાઇટ કંટ્રોલ માટે અહીંયા કને ઓટો હેડલાઇટ મળે છે, તો લાઈક અંધારું થાય તો એની જાતે જ ચાલુ થઈ જાય. આ બાજુ વાઇપર બી તમને ઓટો મળે છે, એ બી બહુ સારું કહેવાય. લાઈક એકચ્યુઅલી કોરોલા વર્લ્ડની હાઈએસ્ટ સેલિંગ કાર છે, પણ ઇન્ડિયામાં જ ના ચાલે. ખબર નહીં, લોકોને એકચ્યુઅલી સેડાન ગમતી જ નથી. ને આ જે સેગમેન્ટ છે એ બી લાઈક નથી કોઈ પ્રેફર કરતું. તમે જે કહીએ હજી કોરોલા અલ્ટિસ કહો, તમે પછી વર્ણા આવશે, ના કોરોલા અલ્ટિસ, ઇલેન્ટ્રા ને સિવિક ને બધી હતી. 3માંથી હમણાં કોઈ બી ઇન્ડિયામાં અવેલેબલ નથી અનફોર્ચ્યુનેટલી. ને આને બી ડિસકન્ટિન્યુ કરી નાખી હતી એમ કે કંપનીએ કહ્યું કે BS6 નોર્મ્સના કારણે. બટ અગર સેલ્સ હોત ને ફિકર હોત તો પછી કંપની એને કદાચ રાખત બી ખરા. બટ શું કહેવાય, સેલ્સ જ ના થતી હોય ને વર્લ્ડની હાઈએસ્ટ કાર સેલિંગ તમે ગમે કહો, સેડાનમાં કહો, ગમે તે બી ગમે તે ફિલ્ડ લઈ લો, તેમાં હાઈએસ્ટ સેલિંગ કાર આ જ છે. બટ ઇન્ડિયામાં જ બહુ ઓછી વેચાય છે. એકચ્યુઅલી વેચાતી હતી, હવે તો નથી મળતી. બટ હા, અને CNGમાં છે ને એવરેજ બહુ સારું છે. તમને સિટીમાં 20 ની આજુબાજુ મળી જાય, ને હાઈવે ઉપર 23, 24 એ જ્યાં સુધી મેં સાંભળ્યું છે. ને બીજું તો આ ગાડીમાં અહીંયા ગ્લવ બોક્સ મળી જાય છે. એકચ્યુઅલી ડિસેન્ટ સાઇઝનું છે, સારું બી લાગે છે. બહુ ઊંડું બી નથી ને બહુ નાનું બી નથી, તો ડિસેન્ટ સાઇઝ છે. બીજું મને આ વસ્તુ બહુ સારી લાગી, આ લાગે ને પર્સનલી મને બહુ ગમે. ને અહીંયા તમે મોડિફિકેશન બી તમને કરવું જ કરાવી શકો. આને કાઢીને તમે જો પડલ એમ જેવું નાખવું હોય તો નાખો, તો ટોયોટાનો લોગો પ્રોજેક્ટ કરે એવું બી તમે કરી શકો. ને સિન્સ ઓટોમેટિક છે તો પ્રોપર ડેડ પેડલ મળે છે. આ લાઇટ દેખાય છે, આ રાતના બહુ સારી લાગે, એકચ્યુઅલી બહુ સારી લાગે, તો મને એ બી બહુ ગમે છે. હા, બીજું તમને કહેવાનું ભૂલી ગયો, આ ગાડીમાં 7 એરબેગ આવે છે. જો અહીંયા બી એક છે, ત્યાં બી એક છે, 2 અહીં, પછી અહીંયા એક ની એરબેગ આવે. અને તમે પાછળ જોશો ને તો અહીંયા બી એક છે, દેખાય છે SRS કર્ટન એરબેગ. તો આમાં ગાડીમાં ટોટલ તમને 7 એરબેગ આવે છે. સિન્સ ટોપ એન્ડ વેરિયન્ટ છે એટલે આવે જ. એન્ડ ઓલ્સો આપણે CVT ગેરબોક્સ મળે છે, 7 સ્પીડનું CVT છે. અને આ કંઈક આવું દેખાય છે. આપણે એક સેકન્ડ ઓન કરીએ તો તમને રિવર્સ પાર્કિંગ કેમેરા બતાવું, તો જસ્ટ અ સેકન્ડ લોડ થાય છે. હા, તો રિવર્સ પાર્કિંગ કેમેરા કંઈક આવો છે આપણો, ડિસન્ટ ક્વોલિટી છે, ચાલે એવી. તો ચલો ટોયોટાનું જે આપણે સ્ટાર્ટ કરીએ તો એવું આવે. આપણે ડ્રાઈવમાં નાખી, ડ્રાઈવ ઉપર નીકળીએ. તો મેં જેમ કે સ્ટાર્ટિંગમાં કહ્યું, આમાં 1.8 લીટર વાળું VVT એન્જિન આવે છે, જે 138 હોર્સ પાવર પ્રોડ્યુસ કરે છે ને 173 ન્યૂટન મીટરનો ટોર્ક આવે છે. આમાં ડીઝલ એન્જિન બી આવતું હતું, બટ એમાં 89 હોર્સ પાવર જ હતી ને મને થોડુંક અંડર પાવર હતું. 1.4 લીટરનું એ આવતું હતું, જે સેમ એન્જિન આઈ ગેસ ઇટિયોસમાં ને ઇટિયોસ લીવામાં ને એ બધામાં જે આવે છે. એન્ડ એમાં આ લોકોએ ઓટોમેટિક નહોતું નાખ્યું. આઈ ગેસ ડીઝલ ઓટો હોત ને તો આઈ ગેસ થોડીક વધારે બી સેલ થઈ હોત. બિકોઝ ઇન્ડિયામાં આપણે મેન્ટાલિટી કહીએ તો પહેલાંની વધારે છે, તમને એવરેજ કેટલું મળે એવી મેન્ટાલિટી આપણે વધારે હોય. એટલે ડીઝલ ઓટોમેટિક હોત તો થોડુંક સારું રહે. બાકી આનો જે CVT ગેરબોક્સ છે બહુ જ સ્મૂથ છે, ગેર ક્યારે બદલાય તમને ખબર પડતી નથી. ને સસ્પેન્શનની વાત કરીએ તો સોફ્ટવેર સાઇડ છે, તો તમને રાઇડ ક્વોલિટી બહુ જ સારી આવે છે. એન્ડ નોઇઝ ઇન્સ્યુલેશન બી બહુ જ સારું છે. લાઈક તમને રોડ નોઇઝ એટલી કંઈ ખાસ આવતી નથી. બટ હા, ઇટ ડિપેન્ડ્સ ઓન રોડ. અમે હવે RCCના જે આપણે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર જઈએ તો ઓબ્વિયસલી તમને અવાજ વધારે જ આવવાની છે, તો એમાં તમે કશું કરી શકતા નથી.
બટ હા બાકી નોઇઝ ઇન્સ્યુલેશન બહુ જ સારું છે ને રિસ્પોન્સ બી કારનો બહુ સારો છે. લાઈક તમે જેમ પેડલ દબાવો તો એ લાઈક સીવીટી ગેરબોક્સ છે તો એનું રિસ્પોન્સ એટલું સારું છે ને લાઈક તમે પેડલ દબાવો તો જો સીધી એને 3000 RPM ઉપર લઈ લીધી કારને. જો વધારે દબાવો તો ઇનફેક્ટ 4000 ઉપર પહોંચી ગઈ છે ને જેટલું રેવ કરે છે ને આમ થોડુંક સ્પોર્ટ્સ કાર જેવો અવાજ કરે છે, થોડુંક બહુ નહીં બટ આનો જે વધારે જે જાય છે ત્યારે એના જેવું લાગે છે એમ. તો એ જ છે અને સિન્સ મેં તમને કહ્યું આમાં પ્રોજેક્ટર એલઈડી પ્રોજેક્ટર લાઇટ આવે છે તો એનો બી રાતના થ્રો બહુ સારો છે. એન્ડ આનું જે હાઈવે ઉપર જો પેટ્રોલમાં ચલાવીએ તો મેં જ્યાં સુધી મને ખબર છે મેક્સિમમ તમને 14 to 15 એવરેજ આપે છે. બાકી સિટીમાં તો ફ્યુલ ગેસલર મતલબ તમને કહું ને આ તમે બહુ ઓછું એવરેજ મળે, તમને સિંગલ ડિજિટમાં જ મળે, એનાથી વધારે તમને એવરેજ આવે નહીં ઇન બમ્પર ટુ બમ્પર તમે સિટીમાં ચલાવો તો. હાઈવેમાં તમારી ડ્રાઇવિંગ કન્ડિશન હોય તો સારું મળે, બાકી તો ના જ મળે. બટ આ સીએનજીમાં સક્સેસફુલ છે, સારામાં સારું એવરેજ છે તમને. મતલબ ઓછામાં ઓછું તમે રફ ડ્રાઈવ કરો તો બી 19નું તો તમને આપી જ દે એમ સિટીમાં. બટ જો હાઈવે ઉપર જાઓ તો તમને 23 ના આજુબાજુ તો 100% મળી જ જાય. બાકી તો તમારા શું કે ડ્રાઇવિંગ પહેલા ઉપર તમે કેમ ડ્રાઈવ કરો છો. અને આમાં પેડલ શિફ્ટર બી મળે છે તો તમને લાઈક મેન્યુઅલી ડ્રાઈવ કરવી હોય કાર મતલબ પોતાના પ્રમાણે ગિયર ચેન્જ કરવા હોય તો બી થઈ શકે છે બહુ ઇઝીલી. અને બીજું આમાં સ્પોર્ટ્સ મોડ બી આવે છે તો લાઈક તમે એમાં નાખો તો કાર પછી તમારે થોડુંક એક્સલરેશન કરો તો બી વધારે તમને એનો પેલું આપે ઇનપુટ. સેજ તમે રેવ કરો તો બી તમને વધારે ઇનપુટ મળે. અને બીજું આની રિસેલ વેલ્યુ બી બહુ સારી છે કોઝ સેકન્ડ હેન્ડ માર્કેટમાં તમે જોવા જાઓ તો મતલબ કોઈ કોરલા તમે પરચેસ કરો અને સીએનજી કરાવીને તમે એને એનો ગમે તે હાઈવે કહો કે પછી સિટીમાં કહો તમને સારું એવરેજ મળે તો એની રિસેલ વેલ્યુ બી બહુ સારી છે. ઇનફેક્ટ આકાશમાં તો પહેલેથી જ સીએનજી છે તો એ બી બહુ સારી વાત કહેવાય. એન્ડ હોર્ન ટોયોટા થોડોક સારો આપે તો ઠીક છે બટ હવે એનું સિગ્નેચર હોર્ન જ છે. ફોર્ચ્યુનરનું બધામાં આ જ આવે છે ને ક્રૂઝ કંટ્રોલ બી આવે છે કારમાં. ને આનું ક્લસ્ટર થોડુંક અલગ લાગે છે. તમે જોશો ને બીજી બધી કારમાં આવો તમે ક્લસ્ટર કદી નહીં જોયા. જે કલર આપ્યો છે તમને લાઈક બ્લુ ને પર્પલ મિક્સ ટાઈપ જે આપ્યો છે તો પર્સનલી મને બહુ સારો લાગે છે. ને બીજું હા તમે જ્યારે રિવર્સમાં કારને નાખો ને એટલે જે આપણે ડ્રાઈવર સાઈડનું નહીં બટ લેફ્ટ સાઈડનું જે મિરર છે એ ઓટોમેટિક નીચે આવી જાય. તો મેં જેમ કે તમને કહ્યું હતું કે જે રિવર્સમાં લઈએ તો જે મિરર પાછળ થઈ જાય છે તો આઈ ગેસ એમાં તમે અહીંયાથી જે લેફ્ટ ને રાઈટ સિલેક્ટ કરો ને એ પ્રમાણે નીચે થાય છે. એવું તો હું તમને છે ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવું બાજુમાં ગાડી ઊભી રાખીને તમને આપણે વધારે ખ્યાલ આવે હું શું કહું છું. એકચ્યુઅલી ફીચર ને બધી કારમાં આવવું જોઈએ બટ અનફોર્ચ્યુનેટલી કોઈ આપતા નથી. મેં રિવર્સમાં શિફ્ટ કર્યો તો પેલો મિરર નીચે થઈ ગયો, જેમ કે હું ડ્રાઈવમાં કરી ઉપર થઈ ગયો. ને જો હું લેફ્ટ સાઈડનું અહીંયાથી ચેન્જ કરું જે આપણે મિરરની સેટિંગ હોય જો લેફ્ટ કરું લેફ્ટ સાઈડનું થઈ જાય. મેં હમણાં રાઈટ સિલેક્ટ કર્યું છે એટલે હું રિવર્સમાં લઉં તો રાઈટ સાઈડ નીચે થઈ જાય છે. આપણે સાયકલ વાળા જવા દઈએ. સ્ટીરિંગ રિસ્પોન્સ બી સારો છે. સામાન્ય એકદમ કહીને પોઈન્ટ થોડોક હેવી લાગે, બહુ નહીં. એમ બહુ ફ્રીજ છે સ્ટીરિંગ બટ થોડુંક હેવી લાગે, બહુ નહીં થોડુંક. ને એકચ્યુઅલી આની જે રાઇવલ હતી ઇલેન્ટ્રા અને સ્કોડા ઓક્ટાવિયા સિવિક એમાંથી આઈ ગેસ ઓક્ટાવિયા જ હમણાં તમને સેલ ઉપર મળે છે. બીજી તો કોઈ કાર જ નથી. ટોયોટાએ કોરોલા સાથે એક્ઝિટ લઈને મતલબ કોરોલાને એક્ઝિટ કરી દીધી ઇન્ડિયન માર્કેટમાંથી કોઝ ઓફ ધ ફિગર્સ લાઈક તમને એના જે એટલા યુનિટ જ નહોતા વેચાતા ઓલ ઓવર ધ કન્ટ્રી. તો કોઈ શું કામ પછી એના R&D ને પછી એ પ્રોડક્ટનું શું કામ જ કરશે ગાડી કંપની. એટલે કોરોના તો બંધ થઈ ગઈ. અલોંગ વિથ દેટ સિવિક બી બંધ થઈ ગઈ હતી. એનું ન્યૂ જનરેશન લઈ આવ્યા હતા બટ એના બી બહુ યુનિટ નહોતા વેચાણા. આઈ ગેસ 2019 કે 2020માં એને બી ડિસકન્ટિન્યુ કરી નાખી હતી. ઓન સેલ હમણાં તમને સ્કોડા ઓક્ટાવિયા જ મળે, બાકી તો કોઈ મળતી નથી. ને ઇલેન્ટ્રા બી બંધ કરી નાખી છે હ્યુન્ડાઈએ. સો ટાઈમિંગ માટે તમને સેકન્ડ માર્કેટમાં જાવ તો જ આ બધી કાર મળે. બાકી તો ન્યૂ લેવા જાઓ આ સેગમેન્ટમાં તો તમને ખાલી ઓક્ટાવિયા મળે છે. એ બી બહુ પ્રાઇસમાં આવે છે લાઈક 30-35 લાખ સુધી આઈ ગેસ પહોંચી જાય છે ભાવ. બાકી સેકન્ડ હેન્ડ માર્કેટમાં જો કોરલા મળતી હોય તો વર્થ ઇટ છે બીકોઝ ઓફ ધ તમે જે કમ્ફર્ટ જુઓ પછી પાછળ 3 લોકો આરામથી બેસી શકે છે. એમાં કશું વાંધો બી નથી આવતો. કમ્ફર્ટ છે, હેન્ડલિંગ છે, પછી
આનો જે CVT ગિયરબોક્સ છે બહુ સ્મૂથ છે, બહુ સ્મૂથ. તમે ડ્રાઈવ કરીને જોશો તો એ બી તમને ખબર પડી જશે. કાર ગ્લોબલી સૌથી વધારે આપણે કહીએ કે તમે SUV કહો, સેડાન કહો, ગમે તે કહો, તો એમાં હાઈએસ્ટ સેલિંગ કાર આ જ છે આખા વર્લ્ડમાં. ઇનફેક્ટ એનું ડિક્લાઇન આવ્યું હતું નંબર્સમાં, તેના છતાં આનો સૌથી વધારે સેલ્સ હતું. તો કાર તો બહુ સારી છે, બટ ઇન્ડિયામાં કોઈને ગમી નહીં, એટલે પછી ટોયોટાને અનફોર્ચ્યુનેટલી એને પાછી લેવી પડી. સો આ જ હતો વિડીયો આપણે કોરોલા અલ્ટિસ માટે. તો આ કાર આપણે સેલ ઉપર છે, કોઈને બી જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં ઓનરનું નામ ને ઈમેલ ID નાખી દઈશ, ને એવું હશે તો નંબર બી નાખી દઈશ. મેટ્રો જાય છે. હા, તો જો કોઈને લેવાની ઈચ્છા હોય, CNGમાં મોડલ છે, 2017નું છે ને 1,36,000 ફરી છે. તો જો કોઈને બી લેવાની ઈચ્છા હોય તો પ્લીઝ મને જણાવજો. તો આ જ હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો, ને આવા જ કન્ટેન્ટ માટે ફોલો કરજો. જય શ્રી કૃષ્ણ.